અત્યારે હાલ પોરબંદરમાં જોવા મળી રહ્યું છે કુતિયાણા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે, પરંતુ સાથે સાથે સમાજવાદી પાર્ટી પણ આ બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે। ચર્ચા અહીંયા સમાજવાદી પાર્ટીની છે, પરંતુ સ્થિતિ કોંગ્રેસ માટે થોડી ઘણી વિકટ જોવા મળી રહી છે। શરૂઆતથી જે સ્થિતિ જોવા મળી રહી હતી તેમાં તો ભાજપ અને માત્ર ભાજપ જ જોવા મળી રહ્યું હતું। ત્યારબાદ સલાયાની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી માટે સલાયાથી સારી સ્થિતિ બનતી જોવા મળી છે, તો કોંગ્રેસ પણ અહીંયા ધીમે ધીમે ખાતું ખોલાવવામાં સફળ થતું આપણને જોવા મળ્યું। પરંતુ જે રીતની અત્યારની હાલની સ્થિતિ છે, કહી શકાય કે રૂરલ ઓરિએન્ટેડ કહેવાય છે કોંગ્રેસ, પરંતુ જ્યારે આખરે એ જ સ્થિતિ પર જ્યારે મતદાન થઈ રહ્યું હોય અને આજે જ્યારે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને આશા હોય તે એક સ્વાભાવિક બાબત છે, પરંતુ સ્થિતિ એટલી સંતોષકારક જોવા નથી મળી રહી અને ધીમે ધીમે હવે ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। જૂનાગઢ મનપાની વાત કરીએ તો શહેરના 15 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। 8 બેઠક તો અગાઉથી જ બિનહરીફ થઈ હતી, તેથી આજે જૂનાગઢ મનપાને લઈને પણ સ્થિતિ જોવી મહત્વપૂર્ણ રહેશે। આ સાથે અત્યારના સમાચાર ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં વિમલ ચુડાસમાની હાર થઈ છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં વિમલ ચુડાસમાની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ બેઠક પણ ઘણી ચર્ચામાં જોવા મળી રહી હતી અને વિમલ ચુડાસમાને લઈ અને ઘણી બધી આશાઓ હતી, પરંતુ તેઓની હાર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મૌધા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સતત દિવસભર સ્વરાજ સંગ્રામની અપડેટ આપને જીએસટીવી પર મળી રહી છે। વિમલ ચુડાસમાની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, તો આ બધાની વચ્ચે મૌધા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપની જીત થઈ છે। તો ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। સ્વરાજ સંગ્રામ કહી શકાય કે મુખ્યત્વે જે પ્રાથમિક જરૂરિયાતો હોય અને તે સુવિધાઓ પર અને તેની સમસ્યાઓ પર લડાતી આ ચૂંટણી, અને તેમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ જે છે તે જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આમ જોઈએ રૂરલ ઓરિએન્ટેડની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી કોંગ્રેસ સ્થાન જમાવશે તેવી ચર્ચાઓ વધારે જોવા મળતી હોય અને સાથે સાથે કોંગ્રેસને પણ આશા હોય તેવી સ્વાભાવિક બાબત છે, પરંતુ સ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે એ કોંગ્રેસ માટે સંતોષકારક ન હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। જે આશા અપેક્ષા હતી, જે રીતની એક ચર્ચાઓ હતી, તેનાથી અત્યારે સ્થિતિ અલગ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। વંથલી નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4 માં ભાજપનો વિજય થયો છે। કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1 ની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। કોડીનાર નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો ભાજપનો વિજય થયો છે। ધીમે ધીમે વોર્ડ વાઇઝ હવે પરિણામો આવી રહ્યા છે। તો આ સાથે જ ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય। બિલીમોરા પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ છે। શરૂઆતથી જે ટ્રેન્ડ જોવા મળ્યા તેમાં ભારતીય જનતા પાર્ટીએ જીત તરફ આગળ જોવા મળી રહી હતી અને ડાકોર વોર્ડ નંબર 1 માં 4 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય। તો તેની સાથે ગારિયાધાર પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। બાવડા પાલિકા વોર્ડ નંબર 2 થી કોંગ્રેસ માટે સારા સમાચાર, કોંગ્રેસની જીત થઈ છે। તો સ્વરાજનું સંગ્રામ અને ધીમે ધીમે પરિણામ સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે। પરિણામનો આજનો દિવસ આમ તો આ ચૂંટણી નાની પરંતુ ઘણું બધું સાબિત કરી અને જાય તેવી આ ચૂંટણી આખરે લહેરખી કઈ બાજુ છે તે આનાથી સ્પષ્ટ થઈ શકે છે અને એ જ મુદ્દા પર અત્યારે હાલ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી પ્રવક્તા ઝીલ શાહ, પોલિટિકલ એનાલિસ્ટ દિલીપ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી હિમાંશુ ઠાકર। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। રાજકીય પક્ષના પ્રવક્તા પાસે જઈએ। પહેલા સૌથી પહેલા દિલીપભાઈ આપની પાસે આવવા માંગીશ, કેવી રીતે જોઈ રહ્યા છો આ પરિણામોને આપ, અને એક તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહત્વ અને એમાં અત્યારે હાલ જે સ્થિતિ બનતી જોવા મળી રહી છે એ બાબતને લઈ અને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। એક તો મતદાન ઓછું થયું હતું, યસ, એમાં જે આપણે પરિણામો જોઈ રહ્યા છે એને સીધું જો લિંક કરીએ તો
ઓછા મતદાનથી ભાજપને ફાયદો થતો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે બીજા પક્ષો જે છે એ એટલા બધા આગળ નથી. છૂટક ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો મોટા ભાગના નગરપાલિકાઓમાં, મોટાભાગની નગર અને જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ આગળ ઘોડો જતો હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે એવું કહી શકાય કે ઓછું મતદાન એ ભાજપને ફાયદો થયો છે. સામાન્ય રીતે 60%થી વધારે મતદાન થતું હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે ત્યારે આપણે જોતા આવ્યા છીએ, પરંતુ આમાં મતદાન ઘણું ઓછું થયું છે. અને છેલ્લા કલાકમાં જે મતદાનમાં કમ્પેરિઝનમાં આની પહેલાંની જે વિધાનસભાની લોકસભાની ચૂંટણીના પ્રમાણમાં છેલ્લા કલાકમાં જે આપણે જાણીએ છીએ કે વધારે મતદાન થતું હોય છે, પણ આમાં ઓછું મતદાન થયું હતું. તો આ જે કંઈ આપણે સમીકરણો જોઈએ છે કે લોકોને બહુ કંઈ રસ હોય એવું લાગતું નથી. જે કંઈ મતદાન કરવા ગયા છે એ મતદાન કરનારાઓ મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના હતા મતદારો, એવું આપણે કહી શકીએ. એનો મતલબ એ થયો કે મતદાન મથક સુધી જે બીજા બધા પક્ષો છે એ પક્ષો એના મતદારોને લઈ જવામાં સફળ થયા નથી. એ પણ આપણે આનું અર્થઘટન કાઢી શકીએ છીએ. 68 નગરપાલિકા, બીજી વાત એ છે કે 68 નગરપાલિકામાંથી મને લાગે છે કે ભાજપ સિવાયની બહુ ઓછી નગરપાલિકાઓ હશે જે ટ્રેન્ડ જોતા અત્યારે તો આપણે એવું કહી શકીએ. બાકી જૂનાગઢ નગરપાલિકા તો એમાં તો 100% આપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીનું ફરીથી શાસન આવી રહ્યું છે. આટલું અત્યારે પ્રાથમિક રીતે આપણે કહી શકીએ છીએ. જી બિલકુલ. તો દિલીપભાઈ, જે મતદાનની ટકાવારી આ વખતે આપણને જોવા મળી અને ભૂતકાળ સાથે જે આપણે સરખામણી કરી, નિરસતા એક રીતે આપણે જોઈ શકીએ ને મતદાનના દિવસે સવારથી આપણને ક્યાંક જોવા મળી રહી હતી. ઇનફેક્ટ ઘણી બધી જગ્યાઓ એવું પણ હતું કે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી. પણ એક રીતે આ નિરસતા પાછળના કારણો આપને કયા લાગી રહ્યા છે? નિરસતા એક તો સીધી વાત એ છે કે જે વિશ્વાસ ઊભો કરવો જોઈએ અલગ અલગ રાજકીય પક્ષોએ, એ વિશ્વાસ ઊભો કરેલો હોય એવું દેખાતું નથી. મતદારોને ભરોસો નથી કે માનો કે બીજા પક્ષને આપણે મત આપીશું, રૂલિંગ જે છે પક્ષ એના કરતાં બીજા પક્ષને, તો એનું ભવિષ્ય શું? આ પહેલો પ્રશ્ન મતદારોમાં હોય છે કે માનો કે નગરપાલિકા છે સ્થાનિક લેવલ ઉપર, એ ભારતીય જનતા પાર્ટી સિવાયની બીજા કોઈ પક્ષને સત્તા ઉપર બેસાડે તો એને પૂરતી ગ્રાન્ટ મળશે, એના પૂરતા વિકાસના કામો થશે કે કેમ, એના મનમાં સવાલ હોય. સ્વાભાવિક છે કે ભાઈ આપણે વિકાસ કરવો હોય તો શું કરવું. આટલો મને લાગે છે કે જે સમજુ મતદારો છે એની વાત કરી રહ્યો છું. બાકી તો જે બીજા મતદારો છે એ તો જઈને સીધા એ પોતે માને છે દ્રઢપણે ત્યાં જઈને એ સ્વિચ દબાઈને આવતા રહેવાના છે. પરંતુ જે સમજુ મતદારો છે એમાં પણ આ ટ્રેન્ડ જોવા મળે છે. હવે એમાં મૂળ તો કયા પક્ષને કેટલા મત મળેલા છે એ જે ચૂંટણી પૂરી થયા પછી એના જે ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ ડેટા જાહેર કરશે ત્યારે આપણે નક્કી કરી શકીશું કે ખરેખર મતદારોનો વાસ્તવિક ટ્રેન્ડ કેવો છે એ આપણે નક્કી કરી શકું. તો મને લાગે છે કે આ આખી અત્યારની જે પરિસ્થિતિ છે, મતદારોની જે નિરસતા છે, એમાં આ એક સૌથી વધારે મહત્વનું પરિબળ જોવા મળ્યું. બીજું કે મતદારો મતદાન કરવામાં આ વખતે થોડો ખચકાટ, એટલે કે જે જુદી વિચારધારા ધરાવતા હતા એ મતદાન મથક સુધી જઈને મતદાન કરવાનું ટાળ્યું છે. ટાળવા પાછળનું બીજું કારણ મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દાદાગીરીથી લઈને જે આર્થિક સંસ્થાઓ છે, જીએસટી છે, ઇન્કમટેક્સ છે, એવી બધી સંસ્થાઓ દ્વારા અને સરકારની પોતાની જે વહીવટી તંત્ર છે એનો મિસયુઝ કરીને મતદારોમાં પણ એક ભય ફેલાવી દીધો હતો કે જો તમે બીજા પક્ષને મત આપશો તો અમે નહીં ચલાવી લઈએ. આ ધમકી પણ એક જગ્યાએ આપણે જોયું તો વિડીયો વાયરલ પણ થયો હતો કે આવી ધમકીઓ પણ આપવામાં આવી હતી. જૂનાગઢમાં પણ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એની સાથે એને તરત જ પછી ચુડાસમાએ પણ ધમકી આપી હતી કે મને જેણે મત નથી આપેલા એને હું આ 5 વર્ષમાં જોઈ લેવાનો છું. તો આવી જે ધમકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટી પોતે જ્યારે આપી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની અસર મતદારોમાં થાય. જી બિલકુલ. તો આ સાથે ઝિલબેન આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા. ઝિલબેન, કેવી રીતના જોઈ રહ્યા છો? ભાજપના ઉમેદવારોની જીતના સમાચાર સતત અને સવારથી આવતા જોવા મળી રહ્યા છે. સવારે તો લગભગ એકતરફી વાતાવરણ, પછી ધીમે ધીમે કોંગ્રેસ માટે થોડી સ્થિતિ અનુકૂળ થતી જોવા મળી, પરંતુ ડેફિનેટલી આપના માટે આ સ્થિતિ સંતોષકારક નહીં હોય. શું કહેશો? હજી પરિણામો આપણે સ્પષ્ટ થયા નથી, હજી તો ગણતરી ચાલુ છે. તે મુજબ આપણે આગળ જોયું હતું કે ગત વર્ષોમાં પણ ભાજપની જ સરકાર નગરપાલિકાઓમાં રચાઈ હતી, પરંતુ અમારે માટે હજી એક ઉત્સાહવર્ધક પરિણામો આવવાની અમે રાહ જોઈ રહ્યા છીએ.
અને અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે જેમ સાથીભાઈએ કીધું તેમ કે ભાજપ દ્વારા તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ધાક ધમકી ડર જે ઊભું કરવામાં આવ્યું હતું તેની સામે અમારા કોંગ્રેસના જે કહેવાય બબ્બર શેરો તે ઇલેક્શન લડ્યા અને તેમણે ખૂબ જ સારી રીતે ઇલેક્શન લડ્યા છે અને ખૂબ જ સારી રીતે અમે પરિણામની સ્પષ્ટતા તરફ જઈ રહ્યા છીએ. અમને આશા છે કે જે જનતા છે તે અમારી જોડે રહેશે અને અમે સારામાં સારી જીત તરફ આગળ વધી રહ્યા છીએ. જી બિલકુલ. પણ ઝીલબેન, જૂનાગઢ મહાનગરપાલિકામાં પૂજા વંશેનું જે નિવેદન સામે આવ્યું હતું કે પટ્ટા પડી જશે, આ નિવેદનને લઈને પણ ઘણી ચર્ચાઓ જોવા મળી હતી. આ બાબતને લઈ અને આપનું શું માનવું છે? જૂનાગઢમાં આપ જોશો કે 2018માં અમારા પાસે એક જ કોર્પોરેટર ચૂંટાયેલા હતા અને ત્યારબાદ એમ કુલ 3 જ કોર્પોરેટર અમારી પાસે હતા, પરંતુ ત્યાં પણ અમે અત્યારે પરિણામ તરફ આગળ વધી રહ્યા છીએ અને સારું પરિણામ અમે પણ ત્યાં આશા રાખીએ છીએ કે ત્યાં અમે સારું પરિણામ લાવી શકીશું. જી બિલકુલ. પણ ધાક ધમકીની વાત છે તો એ આરોપો કોંગ્રેસ પર પણ લાગતા આપણને જોવા મળ્યા છે, તો આ બાબત માટે આપનું શું કહેવું છે? જ્યાં સુધી મેં જોયું છે કે ટીવી મીડિયાના માધ્યમથી કે બરોડામાં પણ ખુલ્લેઆમ જ્યારે ભાજપની સભા ચાલતી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું ભાજપના એક નેતા દ્વારા કે અમને વોટ નહીં આપો તો અમે બુલડોઝર ચલાવી અને તમારા ઘર તોડી નાખીશું અને અમને વોટ આપશો તો અમે તમને ઘર બનાવી આપીશું. તેવી જ રીતે મહીસાગરમાં પણ તમે જોયું હશે કે 3 દિવસ પહેલા અમારા જે બેન ઉમેદવાર છે જયાબેન ઠાકોર, તેમની ઉપર એટલું બધું પ્રેશર ભાજપના એક નેતા દ્વારા કરવામાં આવ્યું કે તેમને પેરેલિક એટેક આવ્યો અને તેમને દાખલ કરવામાં આવ્યા. આવા મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા જે ન્યૂઝ વાયરલ થયા છે તે ન્યૂઝથી પણ એક ખોટી ઇફેક્ટ મતદારોમાં ઊભી થઈ છે અને તમે કહો છો તેમ, પરંતુ જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી ભાજપના જ ન્યૂઝ વધારે વાયરલ થયેલા છે, કારણ કે તે સત્તાધારી પાર્ટી છે અને સત્તાધારી પક્ષ તે કંઈ પણ કરવા સમર્થ છે. જી ઝીલબેન, સામ દામ દંડ ભેદ માની લો બધું જ બીજેપી કરે છે અને એ જ રીતે જે રીતે ઈવીએમને લઈ અને આક્ષેપો થઈ રહ્યા છે, જે અન્ય કોઈ બાબતો લઈ લો, ધાક ધમકીની વાત લઈ લો, સ્ટ્રેટેજી ક્યાં છે કોંગ્રેસની? કારણ કે સ્ટ્રેટેજી હોવી પણ એટલી જરૂરી બની જતી હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે. શું લાગે છે કે કોંગ્રેસ એમાં ક્યાંક ઊણી ઉતરી રહી છે? અને એક ધારા પરિણામ વર્ષોથી સતત લોકલ બોડીના ઇલેક્શન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, તો એક ઇલેક્શન પરથી શીખ મેળવી લેવી એ જ રાજકારણમાં તો ઘણી મહત્વની બાબત રહેતી હોય છે, પરંતુ સતત હારનો સામનો કર્યા પછી પણ જો કોંગ્રેસ બેઠી થવાની અવસ્થામાં ના આવે તો એ આપને સંતોષકારક લાગી રહ્યું છે? ના, અમે સ્વીકારીએ છીએ કે વિસ્તારોમાં અમારું સંગઠન તે ખૂબ જ નબળું પડ્યું છે, પરંતુ હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી પક્ષના સિનિયર આગેવાનો, પક્ષના સિનિયર નેતાઓને અમે પ્રભારી તરીકે જવાબદારી સોંપેલી છે અને સંગઠન મજબૂત કરવાનું કામ તે અમે કરી રહ્યા છીએ અને જેના પરિણામે આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ નીચે જ અત્યારે બધી ચૂંટણીઓ લડાઈ છે અને આવનાર ઇલેક્શનોમાં પણ અમે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી નોંધ લઈ અને આગળ વધી રહ્યા છીએ અને પાર્ટી લેવલે પણ ખૂબ મોટા ફેરફાર અને ખૂબ જે કહેવાય કે પ્રભારીઓની ખૂબ મહેનતથી આગળ પરિણામ જે પણ આગળના ઇલેક્શનો આવશે તેમાં અમે આનું સારું પરિણામ આગળ આશા રાખીએ છીએ અને હજી આપણે રિઝલ્ટ પૂરું તરફ જઈ નથી રહ્યા. આના પર નગરપાલિકાના પરિણામોમાં પણ અમે સારી એવી જીત હાસિલ કરીશું એવી અમને આશા છે. જી દિલીપભાઈએ જે રીતે અહીંયા બેને વાત કરી સંગઠનને લઈને, તો શું લાગે છે ભાજપ માટે જે થોડી ઘણી અનુકૂળ સ્થિતિ આપણને જોવા મળી રહી છે, ઇફેક્ટિવ સંગઠનના કારણે આ સ્થિતિ બનતી જોવા મળી રહી છે એવું આપણે માની શકીએ? ડેફિનેટલી કોંગ્રેસે મેન્ડેટ પર ઇલેક્શન લડ્યું છે, એક સારી બાબત કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજેપીનું જે વર્ચસ્વ ફરી એક વખત બનતું જોવા મળી રહ્યું છે, તો આમાં સંગઠનની કામગીરી કેટલી મહત્વપૂર્ણ? ચોક્કસ. એમાં ખાસ કરીને જે ભાજપે એક સ્ટ્રેટેજી બનાવી છે, એ સ્ટ્રેટેજી જે છે એ પેજ પ્રમુખની, જે CR પાટીલે જે આ એક નવો કન્સેપ્ટ રજૂ કર્યો, એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ મતદાર સમૂહને સાથે સંકલન કરી શકે એક એવા એને કોર્ડિનેટર ત્યાં પેજ પ્રમુખ તરીકે એપોઇન્ટ કર્યા કે જે બીજા પક્ષો નહોતા કરી શક્યા મોટાભાગના. આ એની સ્ટ્રેટેજી મને ભાજપની સારામાં સારી સ્ટ્રેટેજી લાગે છે. બાકી તો ભાજપ પાસે તો ઘણું બધું સ્ટ્રેટેજી કરવા માટેના ઘણા બધા કારણો છે. એમાં ખાસ કરીને જે પૈસાકીય બાબતો છે, આપણે જોયું છે કે ઘણા બધા ઉમેદવારોને પૈસા આપીને પણ બેસાડી દેવાયા છે, તો એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે સંગઠન ઉપરાંત.
પણ મારી દ્રષ્ટિએ આ વખતે જે સંગઠનમાં સૌથી નબળું જે પુરવાર થયું હોય તો એ કોંગ્રેસ છે. કારણ કે કોંગ્રેસનું એક સારું પાસું એની સાથે આપણે જોડીએ તો એના જે મેન્ડેટ અપાયા હતા એમાં મોટાભાગના મેન્ડેટ પ્રમાણે ચૂંટણી લડેલા છે, મોટાભાગના. બાકી આપણે એની પહેલાના પક્ષ પ્રમુખ આપણે જોઈએ ભરત સોલંકી, તો એના સમયમાં જે મેન્ડેટ અપાયા હતા તો રાતોરાત બદલાઈ જતા હતા. રાતોરાત જે મેન્ડેટ અપાયા હોય એ બદલાઈ જતા હતા અને બીજા જ ઉમેદવારોના મેન્ડેટ ઇસ્યુ થઈ જતા હતા. તો આ જ એક મોટી ગોલમાલ એમના સમયમાં થઈ હતી. એ શક્તિસિંહના જે રૂલમાં. જી દિલીપભાઈ, આપને અટકાવવા માંગીશ. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર, ઘાટલોડિયાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઘાટલોડિયાથી મહત્વપૂર્ણ સમાચાર, ભાજપ માટે આ એક સારા સમાચાર કહી શકાય. ભાજપ ઉમેદવાર પ્રવીણ પટેલની જીત થઈ છે. એકંદરે આ બેઠકની જો વાત કરવામાં આવે તો જે મતદાનની ટકાવારી છે તે ઘણી ઓછી જોવા મળી હતી અને આ બેઠક પર મતદાન પણ ઓછું થયું હતું. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ ઉમેદવાર જે છે તે પ્રવીણ પટેલની જીત જોવા મળી રહી છે. ઘાટલોડિયાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હોય તેવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, પોલિટિકલ એનાલિસ્ટે પણ કહ્યું કે મતદાનની જે ટકાવારી છે તે ઘણી ઓછી જોવા મળી અને એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ કહી શકાય કે ઘાટલોડિયા બેઠકની જો વાત કરવામાં આવે તો એક રીતે કમિટેડ વોટર્સ ભાજપના આપણે ત્યાં વધારે માની શકીએ છીએ અને સ્થિતિ બિલકુલ એ જ તરફ જતી જોવા મળી રહી છે. ભાજપનો ભગવો ઘાટલોડિયાની ચૂંટણીમાં લહેરાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાજપ ઉમેદવાર જે છે પ્રવીણ પટેલની જીત જોવા મળી રહી છે. ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. જી દિલીપભાઈ, પ્રવીણભાઈ, પેટા ચૂંટણીમાં બધાની નીચે બધા આજના મતદાનના રિઝલ્ટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘાટલોડિયાની જાગૃત જનતાએ 22,353 મતથી મને વિજય બનાવ્યો છે. તેમજ સામેના પ્રતિસ્પર્શીની 4 લોકોની ડિપોઝિટ જપ્ત થઈ છે. એ બદલ ઘાટલોડિયાની જનતાનો આજની આ ક્ષણીએ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે ઘાટલોડિયાની સેવામાં કોઈ કચાશ નહીં રહે એવી આશા હું વ્યક્ત કરું છું. શું પ્રાયોરિટી રહેશે? ખૂબ ઓછો સમયગાળો મળી રહ્યો છે આપની ટર્મમાં. મિત્રો, ઘાટલોડિયાની અંદર પ્રાથમિક જરૂરિયાતો ભૂતકાળની અંદર અમારા પ્રતિનિધિઓએ પૂર્ણ કરી છે, પણ એવી કોઈ બાબત મારા ધ્યાને આવશે તો એને પ્રાયોરિટીમાં લઈને પૂર્ણ કરવાનો અમે પ્રયાસ કરીશું. તો ભાજપ ઉમેદવાર પ્રવીણ પટેલની જીત થઈ છે. ઘાટલોડિયામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જે દિલીપભાઈ, આપ આપની વાત મૂકી શકો છો. એ હમણાં જે વાત કરતા હતા આપણે આના પછી વાત કરીશું, પણ આપણે આની પહેલા જે વાત કરી કે ઘાટલોડિયામાં જે આપણે જોયું છે કે એક પૂર્વ મુખ્યપ્રધાનનો મત વિસ્તાર છે અને અત્યારના મુખ્યપ્રધાન આપણા છે એનો મત વિસ્તાર છે. તો ત્યાં જે મતદાન થવું જોઈએ, આખા ગુજરાતમાં નીચેમાં નીચું મતદાન થયું હતું. ખરેખર તો ત્યાં જો એટલી લોકપ્રિયતા હોય સરકારની તો મતદાન 70%, 80%, 90% સુધી થવું જોઈતું હતું, પણ નથી થયું. એટલે કે નીચું મતદાન થયું છે. નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એમાં માનનારા મતદારો છે એ મત આપવા માટે ગયા હતા અને આ પરિણામ આપેલું જે સીટ જાહેર થઈ એમાં દેખાઈ રહ્યું છે કે જે પહેલાં આપણે વાત કરતી એનું. હવે તમે જે પૂછ્યું કે સંગઠનમાં જે હું જે વાત કરતો હતો એમાં ભરત સોલંકીના સમયમાં જે મેન્ડેટ બદલાઈ ગયા હતા અને મોટી અરાજકતા કોંગ્રેસમાં સર્જાઈ હતી અને મોટાભાગની નગરપાલિકાઓમાં તો મેન્ડેટ વગર ચૂંટણી લડવામાં આવી હતી, કોંગ્રેસના ચિહ્ન વગર ચૂંટણી લડવામાં આવી હતી. પરંતુ આ વખતે શક્તિસિંહે આ સારામાં સારું કામ કર્યું છે કે મેન્ડેટ બદલાયા નથી. આ એક સારું ચિહ્ન છે કોંગ્રેસ માટે. પરંતુ સૌથી એને જે સંગઠનની વાત આવે છે ત્યાં શક્તિસિંહે જે સંગઠન ગોઠવવું જોઈએ એ ગોઠવી શક્યા નથી. કારણ કે શક્તિસિંહ પોતે સંગઠનના માણસ નથી. સંગઠન ગોઠવવા માટેના સંગઠનને લોકોની વચ્ચે જઈને દરેક તાલુકા સુધી જઈને પણ સંગઠન ગોઠવવું પડે એ શક્તિસિંહ કરી શક્યા નથી. જો એ કરી શક્યા હોત તો આજે બેને પણ કબૂલ કે ભાઈ સંગઠનમાં અમે કેટલીક ખામીઓ પણ છે. તો આ સૌથી મોટી ખામી મારી દ્રષ્ટિએ એ છે કે સંગઠન જે વ્યવસ્થિત હોવું જોઈએ, એક બૂથ સુધીનું સંગઠન હોવું જોઈએ, એ દેખાતું નથી કોંગ્રેસનું. અને આમ આદમી પાર્ટીમાં જે છે એ અમુક જિલ્લાઓ જે છે ત્યાં થોડે ઘણે અંશે સંગઠન જોવા મળે છે, પરંતુ ત્યાં પણ સંગઠન તો નબળું છે જ, એમાં તો કોઈ સવાલ નથી. જો આ બંને પક્ષો
ગુજરાતના પ્રજાને મોટી આશા છે બંને પક્ષો પાસે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી આ છેલ્લા 30 વર્ષ તો સળંગ એની સરકારો રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સરકારો રહી છે, તો એ જે 30 વર્ષથી લોકો હવે ભારતીય જનતા પાર્ટીને ઈચ્છતા નથી, પરંતુ એને સામે વિકલ્પ પણ જોઈએ છે. તો વિકલ્પ કોણ આપી શકે છે? વિકલ્પ આપનારા બંને પક્ષો પાસે ગુજરાતની જનતાને મોટી આશા છે. એ આશાને પરિપૂર્ણ કરવી એ એમની જવાબદારી છે, એના નેતાઓની જવાબદારી છે. પરંતુ આપણે અત્યારે તો જોઈ રહ્યા છે કે એ પરિપૂર્ણ થતી હોય એવું લાગતું નથી. જો થોડું સંગઠન મજબૂત કરે, થોડું, વધારે નહીં, માત્ર 25%, વધારે નથી, લોકોને અપેક્ષા પણ નથી વધારે, પણ 25% સારામાં સારું સંગઠન અમુક જિલ્લા અને તાલુકાઓમાં કરી બતાવે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, તો ત્યાં આજે પણ આ જ ગુજરાતની જનતા એનો ભાજપનો વિકલ્પ આપવા માટે તૈયાર છે. પરંતુ આ બંને રાજકીય પક્ષોના નેતાઓ, પક્ષના કાર્યકરો એના માટે તૈયાર હોય એવું ત્યારે તો નથી લાગતું. એટલા માટે સંગઠન મજબૂત હોવું એ જરૂરી છે. બીજા પક્ષો જ્યારે, અપક્ષો જ્યારે ચૂંટાતા હોય છે એ પોતાના આધાર ઉપર, અને ઉમેદવારો જે ચૂંટાતા હોય છે પોતાના આધાર ઉપર ચૂંટાતા હોય છે. નહીં તો જો સંગઠન મજબૂત હોય, ઉમેદવારો મજબૂત હોય, તો આજે આપણે જોઈએ છે કે જે બેઠકો છે એમાં 10%, 9.5%ની આસપાસ બિનહરીફ થઈ છે. બિનહરીફ ન થઈ હોત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ત્યાં ચૂંટણી એની સામે લડ્યા હોત, મક્કમતાપૂર્વક લડ્યા હોત, પરંતુ આ એટલા માટે થાય છે કે ત્યાં ઉમેદવારો નથી મળતા, અને ઉમેદવારો નથી મળતા એટલા માટે કોઈ પણને ટિકિટ આપી દેવી પડે છે, કોઈ પણને ટિકિટ આપી દેવામાં આવે છે, ત્યારે હવે સમજૂતી થાય છે. તો આ સંગઠન, ખરેખર તમારો મુદ્દો વાજબી છે કે સંગઠન વગર સિદ્ધિ તો નથી જ. જી હિમાંશુભાઈ, જે રીતે કહ્યું દિલીપભાઈએ કે આશા અને અપેક્ષા જનતાની ઘણી બધી છે, પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પણ કાઠું કાઢવામાં બંને પાર્ટીઓ ઊણી ઉતરી રહી છે. કારણો ચાહે કોઈ પણ હોય, અને આટલા વર્ષોની, આટલા વખતથી જ્યારે મહેનત કરવામાં આવે છે, પરંતુ પરિણામ એ પ્રમાણે નથી મળતું, અને આ વખતની ચૂંટણીમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે હાલ એક અપડેટ પહેલાં તો સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ. અત્યારના હાલના મહત્વના સમાચાર. અમિત શાહના સંસદીય ક્ષેત્રે માણસામાં કમળ ખીલ્યું છે. માણસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માણસામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. માણસા બેઠક પણ ઘણી ચર્ચામાં રહી હતી, ત્યારે માણસા નગરપાલિકા પણ ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે. લગભગ ભારતીય જનતા પાર્ટી તરફના આ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. માણસાની 16માંથી 15 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અમિત શાહના સંસદીય ક્ષેત્ર એવા માણસામાં પણ કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. માણસામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 16માંથી 15 જેટલી જે બેઠકો છે તે બીજેપીના ફાળે જતી જોવા મળી રહી છે. તો અત્યારે હાલ ચર્ચા કરી લઈએ. હિમાંશુભાઈ આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા, પ્રવક્તા જોડાયા છે. હિમાંશુભાઈ, આપને પ્રશ્ન પૂછી રહી છું. એ પહેલા પણ જે બ્રેકિંગ આવે છે એમાં ભાજપ તરફી જ જીત બતાવી રહી છે. શું કહેશો આ સ્થિતિને લઈ, અને આમ આદમી પાર્ટી ક્યાં છે? બેન, સૌથી પહેલા તો જીએસટીવીના માધ્યમથી આમ આદમી પાર્ટીના લગભગ 800થી પણ વધારે ઉમેદવારો વિવિધ નગરપાલિકાઓમાં હિંમતપૂર્વક લડ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ તાનાશાહી શાસન સામે ઊભા રહીને લડવું ને એના માટે પણ ખૂબ મોટી હિંમત જોઈએ. કારણ કે કેટલી બધી જગ્યાએ ફોર્મ પાછા ખેંચાવાના, સામ દામ દંડ ભેદ બધી જ રીતે પ્રયત્નો થયા, છતાં પણ જે ઉમેદવારો ટકી શક્યા છે અને લડી શક્યા છે તેમને અભિનંદન આપું છું. હાર જીત ચૂંટણીનો ભાગ છે. ફોર્મ તો આમ આદમી પાર્ટીએ પણ, પાર્ટીના ઉમેદવારોએ પણ પાછા ખેંચ્યા છે. અત્યાર સુધી જે સ્થિતિ હતી કોંગ્રેસ માટે આવી જોવા મળતી પડે છે. એવી પરિસ્થિતિ જ્યારે શાસકો દ્વારા અનેક પ્રકારના દબાણો લાવીને, એટલે વિચારધારાનું જે મહત્વ છે કોંગ્રેસ અને ભાજપમાં તો જોવા નથી મળતું, પણ હવે સ્વીકારો છો કે આમ આદમી પાર્ટીમાં પણ એક એવું સ્થિતિ નથી છે? બેન. આમ આદમી પાર્ટી નગરપાલિકામાં આટલા દમખમ સાથે પહેલીવાર ઉતરી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કેન્ડિડેટના સિલેક્શનમાં જ્યારે ક્યાંક ચૂક થઈ હોય, અથવા તો એમનું મનોબળ નબળું પડ્યું છે, અથવા એમને કુટુંબમાંથી પ્રેશર આવે છે, અન્ય કોઈ પણ રીતે ધાક ધમકી આપવામાં આવે છે, ત્યારે દરેક માણસની એક લિમિટ હોય છે, અને ક્યારેક કોઈક વ્યક્તિની લિમિટ ક્રોસ થઈ જાય ત્યારે એને સરેન્ડર કરવું પડતું હોય છે. પણ એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટીથી કે વિચારધારાથી કે પક્ષથી એને પ્રેમ ઓછો થયો છે. આમ આદમી પાર્ટીએ આજે સિંહોની ધરતી તાલાળામાંથી લલકાર કર્યો છે, અને એમાં એનો વિજય નોંધાયો છે. સલાયામાં વિજય નોંધાયો છે. ત્યારે એક બહુ મક્કમ શરૂઆત છે. ગુજરાતમાં જ્યારે આ શરૂઆત આવી થઈ છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ આ વિજય કૂચ આગળ રહેશે. વરિષ્ઠ એનાલિસ્ટ દિલીપભાઈએ જેમ કહ્યું કે ભાજપ ભલે જીતતું હોય પણ હાર લોકશાહીની છે.
આટલા કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આવડું મોટું લોકતંત્ર જ્યારે ચૂંટણી લડતું હોય, લોકો માટે ઉત્સવ હોય, ત્યારે મતદારો જો મત આપવા પણ ન જાય ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારો પણ લોકશાહીની આ પ્રક્રિયાથી ખૂબ નારાજ છે એવો સ્પષ્ટ સંદેશો ગુજરાતની જનતાએ આપ્યો છે. ગુજરાતની જનતા પણ સમજી રહી છે. મોટા ભાગની નગરપાલિકાઓ ખાડામાં ચાલી રહી છે. રોડ, રસ્તા, ગટરની પ્રાથમિક સમસ્યાઓ પણ નથી મળી રહી. પણ જ્યારે ગુજરાતની જનતા ને મારે જણાવવું છે કે આપે ભરોસો કરવો પડશે, બીજા પક્ષોને તક આપવી પડશે, ત્યારે જ આ તાનાશાહો સામે આપ બહાર નીકળી શકશો. આપના પરિવારો માટે સારું શિક્ષણ, સારી આરોગ્યની સુવિધાઓ આપને પૂરી જોઈતી હશે તો આપે બીજા પક્ષ ઉપર વિશ્વાસ મૂકવો પડશે. એમની તાકાત, એમનું પ્રોત્સાહન વધારવું પડશે. કારણ કે કોઈ પણ પક્ષ માટે એન્જિન શું છે, પાવર હાઉસ શું છે? જનતા છે, જનતાનો વોટ છે. એટલે જનતા જનાર્દનને અમે વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતવા માટે દરેક પ્રકારના હથકંડા અપનાવી રહી છે અને એમાં એ સફળ થઈ રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પ્રજા બિચારી ડરપોક અને નિર્માલ્ય બનતી જઈ રહી છે. ત્યારે જો આજે પણ આપણે નહીં જાગીએ તો તાનાશાહોને તો આજ જોઈએ છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, આપને રોકવા માંગીશ. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અન્ય અપડેટ સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ. સતત અપડેટ આપને જણાવી રહ્યા છે. ઈસુદાન ગઢવીના મત વિસ્તારમાં સલાયામાં નગરપાલિકામાં આપ આગળ જોવા મળી રહી છે. હિમાંશુભાઈ, આ વખતે સારા સમાચાર આપના માટે. સલાયા નગરપાલિકામાં આપના 8 ઉમેદવારોની જીત થઈ છે. ઈસુદાન ગઢવીના મત વિસ્તાર સલાયામાં નગરપાલિકામાં આપ આગળ જોવા મળી રહી છે. સલાયાથી આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર ઘણા સમયથી જોવા મળી રહ્યા છે. ત્યારે હિમાંશુભાઈ, ફરી એક વખત આપની સાથે જ વાત કરી રહી હતી અને આપ માટે જ સારા સમાચાર આવ્યા છે, એટલે એના માટે અભિનંદન આપને. જી થેન્ક યુ. મેં જેમ પહેલા જ કહ્યું કે સિંહોની ધરતી તલાળા અને બાજુમાં સલાયાથી આમ આદમી પાર્ટી વિજય કૂચ કરી રહી છે. આવનારા દિવસોમાં સલાયા અને તાલાળામાં જે નગરસેવકો આમ આદમી પાર્ટીએ ચૂંટ્યા છે એ જનતાનો અવાજ બની જનતાની વચ્ચે જઈ જનતાના કામો કરશે અને બીજા વિસ્તારમાં ગુજરાતની જનતા જોશે કે ખરેખર આપણા વતી બોલનાર કોઈક છે, આપણા વતી અવાજ ઉઠાવનાર કોઈક છે અને આપણે ઈચ્છીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જેમ દિલીપભાઈએ કહ્યું કે કેટલા બધા લોકોને જાણે અજાણે ભ્રષ્ટાચારનો ભાગ અને ભોગ બનાવી દીધા છે. એમની મજબૂરી થઈ ગઈ છે. આટલું ઓછું મતદાન થવું એ ફક્ત ને ફક્ત ભાજપના સંગઠનના લોકો અને પેજ પ્રમુખોનું મતદાન છે. સામાન્ય વ્યક્તિ આજે બિચારો થઈ ગયો છે. એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. એને કોઈ પણ સરકાર આવે એનાથી મતલબ નથી. આજે લાખો પરિવારો પોતાનું ઘર ચલાવવા માટે, પોતાના ઘરના બે છેડા ભેગા કરવા માટે જ્યારે મથી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની મજબૂરીનો, લોકોની લાચારીનો આ તાનાશાહો, આ ભાજપની ભ્રષ્ટ સરકાર એનો લાભ ઉઠાવી રહી છે અને લોકશાહીના તમામ મૂલ્યોનું અધપતન જ્યારે આજે થઈ રહ્યું છે ત્યારે ભાજપને બીજું કોઈ હરાવે કે ના હરાવે પણ ભાજપ એના ભારથી જ પડી જવાની છે એ નક્કી છે. બિલકુલ. હિમાંશુભાઈ, જ્યારે આ વાત નીકળી છે ત્યારે એક ચર્ચા આપની સાથે એ પણ કરી લઈએ કે 12 જેટલા જે ઉમેદવારો છે કે જે લઘુમતી સમાજના હતા અને તે બેઠકો બિનહરીફ થઈ છે, ભાજપના ફાળે ગઈ છે, તો આજે કમિટેડ વોટર્સ એક રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગણી શકાય, ત્યારે આ જે સ્થિતિ બની છે એને લઈ અને આપનું શું કહેવું છે? દરેક વિસ્તારની પરિસ્થિતિ અલગ અલગ છે પણ આમ આદમી પાર્ટી પોતાનો ભલે સીટ કબજે ન કરી શકે પણ ક્યાંક ને ક્યાંક વોટ શેર વધારવામાં તો ચોક્કસ સફળ રહી છે. ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવી અમારા નેતાઓ માનનીય ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, સાગરભાઈ બધા જ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને સંગઠન અને કાર્યકર્તાઓને પણ ઉત્સાહ આપી રહ્યા છે. બાકી તો આપ જાણો છો આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, દાદાગીરી કરી શકે એવી કરવી પણ નથી અમને, પણ એક બહુ જ ઓછા રિસોર્સિસ સાથે અને ગુજરાતની પ્રજા છે ને ભાવનાત્મક છે. એ કોઈ પણ રીતે પ્રવાહમાં તણાઈ અને આટલા વર્ષોથી જે એક ધારી જઈ રહી છે તો એમને પ્રવાહમાંથી વાળીએ માનસિકતા બદલવામાં અને ખરેખર વિકાસ કોને કહેવાય અને વિકાસની પરિભાષા લોકોમાં ઉતારવામાં ખૂબ સમય લાગી રહ્યો છે, અમે સ્વીકારીએ છીએ, પણ એના પરિણામ આવનારા સમયમાં ખૂબ સારા આવશે. જી બિલકુલ. તો દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશું. લોકલ સ્તરે આ મતદાનમાં લોકો મત પ્રદર્શિત કરે છે, એવામાં હવે 2027માં પણ ચૂંટણી આવવાની છે, તેની પર કેટલી અસર જોવા મળે એવું આપને લાગી રહ્યું છે? આ ઇલેક્શન પરથી આપણે શું સમજી શકીએ, આ પરિણામ પરથી આપણે શું આકલન કાઢી શકીએ? જો આમાં પહેલી વાત તો એ છે કે હવે જે વિધાનસભાની ચૂંટણી થવાની છે એમાં સૌથી વધારે મતદાર જે રહેવાનો છે એ શહેરી વિસ્તારોનો છે. આ શહેરી વિસ્તારોની જે મોટાભાગની ચૂંટણી છે
તો શહેરી વિસ્તાર એટલા માટે કે હમણાં જ ઋષિકેશ પટેલ સરકારના પ્રવક્તા એમણે એવું કહ્યું હતું કે આ મહાનગરપાલિકા અમે જે નવી બનાવી એની સાથે 51% મતદારો સિટી વિસ્તારના શહેરી વિસ્તારના વસ્તી થઈ ગઈ છે. 51% વસ્તી એનો મતલબ કે 51% મતદારો પણ ત્યાં જ થઈ ગયા છે. તો હવે ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી વધારે જો ક્યાંય મજબૂત હોય તો લગભગ 82-83 સીટો એવી છે, બેઠકો એવી છે કે જે શહેરી વિસ્તારોની છે. આ બીજી મહાનગરપાલિકા સાથે ગણીએ તો આ 82-83 જે બેઠકો છે કે લગભગ 50% જેવી થઈ જાય છે. તો સોરી 93 જેટલી બેઠકો કે જે લગભગ 50% જેવી થઈ જાય છે. 82 ને પણ 93 બેઠકો. તો એ 50% બેઠકો એવી છે કે જ્યાં નથી કોંગ્રેસ દેખાતી કે નથી આમ આદમી પાર્ટી દેખાતી. આમ આદમી પાર્ટી હજુ કંઈક અંશે સુરતમાં હતી પણ ત્યાં પણ નેસ નાબૂદ કરી નાખી છે CR પાટીલે ખરીદીને ગમે તે રીતે એને હુક બાય કુક. તો એ જે પરિસ્થિતિ છે ત્યાં સુધી આ બંને પક્ષો જ્યાં સુધી શહેરી વિસ્તારોમાં પોતાનો મતદારોનો જે બેઝ છે એ નહીં વધારે ત્યાં સુધી હવે સરકાર બનાવવા માટેની એની પાસે કોઈ આશા નથી. કોઈ લોકો આશા પણ નહીં રાખી શકે. પહેલું કામ એ ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત ટેકો છે બંને પક્ષોને, પરંતુ શહેરી વિસ્તારોમાં બિલકુલ ટેકો નથી. ત્યાં જો એ સુધારો કરશે તો જ આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં હોય. બાકી ફરીથી આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે જે તમે હવે પછી વિધાનસભાની ચૂંટણીની જે વાત કરી એમાં. એટલા માટે મારી દ્રષ્ટિએ આ ચૂંટણી મહત્વની છે. આ ચૂંટણીમાં જે કંઈ સારું પ્રદર્શન કરશે એનો મતદારોનો બેઝ વધારશે એ હવે વિધાનસભાની ચૂંટણીમાં કામ આવશે. હવે મહાનગરપાલિકાઓની પણ ચૂંટણી આવવાની છે બાકીની 7. તો ત્યાં જો સારો દેખાવ કરશે બંને પક્ષો, ભારતીય જનતા પાર્ટી સિવાયના બે મહત્વના પક્ષો છે તે, તો જ આ સરકારને દૂર કરી શકાશે, તો જ મતદારોમાં વિશ્વાસ ઊભો કરી શકાશે. મારી દ્રષ્ટિએ આ દેખાય છે. જો આમાં સુધારો કઈ રીતે થઈ શકે? હમણાં જ હિમાંશુભાઈ હમણાં જે વાત કરી તો જે ઈશુદાન ગઢવીનો મત વિસ્તાર છે, બીજી બાજુ શું નામ છે પ્રવીણભાઈ રામ, એ જે જ્યાં આંદોલન કરી રહ્યા છે એ વિસ્તાર અને ઈશુદાન, આ બંનેના વિસ્તારો કે બંને નેતા આમ આદમી પાર્ટીના બંને મજબૂત નેતાઓ છે એના વિસ્તારોમાં કેમ આગળ છે, બીજે કેમ આગળ નથી? એટલે બીજે છે પણ બહુ એટલું બધું નહીં. તો જો ખરેખર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસે પોતાનો બેઝ વધારો છે તેના નેતાઓ પર ફરજ પાડવી પડશે. એના નેતાઓએ કામ કરવું પડશે કે એના વિસ્તારોમાં તો કમસે કમ વિધાનસભાની બેઠકો તો આવે જ. તો આ જે શરૂઆત કરી છે આમ આદમી પાર્ટીએ, આ બંને નેતાઓએ જે શરૂઆત કરી છે, બંનેએ ત્યાં કામ કરેલા છે. આપણે જોઈએ છીએ કે ત્યાં જે અત્યારે ચાલી રહ્યું છે જુનાગઢ ને એ ઇકો સેન્સિટિવ ઝોન માટેનું, તો એ આંદોલનનું પરિણામ છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ લોકોની વચ્ચે નહીં જાય ત્યાં સુધી કોઈને, મને તો આશા જ નથી, બિલકુલ આશા નથી જ્યાં સુધી એ નહીં જાય ત્યાં સુધી. જો જવું હોય તો આ પ્રકારે આંદોલનો કરવા પડશે, લોકોની વચ્ચે જવું પડશે. લોકોના જે લાગણીઓ છે, પ્રશ્નો છે એ ઉકેલવા પડશે, તો જ આ થઈ શકશે. બીજી બાજુ કે આ માત્ર ઈશુદાન ગઢવીની જીત છે એવું માનવાના કારણ નથી. ત્યાં આપણે જોઈએ છીએ કે લોકોનો પણ એટલો જ રોષ છે બીજા બધા પાર્ટી તરફથી. રોષ એટલા માટે છે કે ક્યાંક કોંગ્રેસ લોકોની સાથે લાવી શકી છે. આપણે જાણીએ છીએ કે ત્યાં ખેડૂતોનું જે આંદોલન ચાલે છે, ખેડૂતો મોટા પ્રમાણમાં દ્વારકા અને ખંભાળિયાની આસપાસમાં આંદોલનો કરે છે, એ બધો જે રોષ છે એ આમ આદમી પાર્ટીને મદદ કરી રહ્યો છે. તો જો જ્યાં સુધી આ પ્રકારના આંદોલનો નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે કોઈ આશા રાખી શકીએ હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તનની. જી ઝીલબેન, લડત કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બીજેપી સામે લડત છે. જે રીતની સ્થિતિને લઈ અને આક્ષેપ કોંગ્રેસ તરફથી પણ એ જ કરવામાં આવી રહ્યા છે, બીજેપી સામે આમ આદમી પાર્ટી તરફથી પણ એ જ કરવામાં આવી રહ્યા છે બીજેપી સામે. ત્યારે શું લાગે છે કે કદાચ સાથે મળી અને જો ચૂંટણી લડી હોત તો પરિણામ અલગ હોત? દિલ્હીથી ન શીખ્યા ત્યારે આખરે જો આમાં પણ એ કંઈક કર્યું હોત તો કદાચ સ્થિતિ અલગ જોવા મળી હોત. જે તમે કહી રહ્યા છો બેન કે સાથે મળીને ચૂંટણી લડવાનું, એ જે નિર્ણય છે એ અમારા શ્રેષ્ઠ નેતૃત્વ દિલ્હીથી લેતા હોય છે અને એ જે નિર્ણય ત્યાંથી લેવામાં નથી આવ્યા તેમાં પણ કંઈક અંશે કંઈક રહ્યું હશે. પરંતુ જેમ દિલીપભાઈએ કીધું તેમ
કે સંગઠન એટલે કોંગ્રેસ તરફથી તો દિલ્હી ચૂંટણીને લઈને પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. કદાચ આમ આદમી પાર્ટી તરફથી એટલો સહકાર ત્યાં પણ નથી મળ્યો. સવાલ અહીંયા કોંગ્રેસના નેતૃત્વ સામે ઊભા થઈ રહ્યા છે અને એ વખતે તો સવાલ રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ ઊભા થઈ રહ્યા હતા. તો શું હવે કોંગ્રેસ એ સ્થિતિમાં પણ નથી રહી કે આમ આદમી પાર્ટી પણ તેની સાથે ગઠબંધન કોઈ પણ સ્થિતિમાં કરવા તૈયાર નથી? જી બેન, તમે કહી રહ્યા છો તે પ્રમાણે તે ટાઈમે પણ પ્રયત્ન થયા હતા કે અત્યારે થયા હતા, તેમાં આ પરિણામને કે અત્યારના રિઝલ્ટને આપણે દેખી શકતા નથી. કારણ કે શિષ્ટ નેતૃત્વ જે ડિસિઝન લેતું હોય છે તે સર્વમાન્ય હોય છે. પરંતુ જે અત્યારે સંગઠનની વાત કરી દિલીપભાઈએ કે ક્યાંક સંગઠનમાં અને જે આ ખેડૂતોના આંદોલન હોય કે કોઈ બી મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ પાર્ટી તે ક્યાંક નબળી પડી રહી છે, જઈ નથી રહી, તે બધું જ છે. પરંતુ નેતૃત્વ તે ખૂબ જ મહેનત કરી રહ્યું છે અને આગળ ઉપર 2027ની જે ચૂંટણી આવી રહી છે અને જે બીજી પણ નગરપાલિકાઓની ચૂંટણીઓ, કોર્પોરેશનની જે ચૂંટણીઓ આપણે કહીએ તે પણ આવી રહી છે, તેમાં આનું રિઝલ્ટ આપણે ચોક્કસપણે જોઈ શકીશું કે કોંગ્રેસ તે પોતાના સિંગલ હેન્ડે જ ઇલેક્શન લડશે અને આગળ પરિણામ તરફ જશે. જી હિમાંશુભાઈ, આપને પણ આ જ પ્રશ્ન હું કરવા માંગીશ. શું કોંગ્રેસના નેતૃત્વ પર ભરોસો નથી રહ્યો? ક્યાં એવી ચૂક રહી જાય છે કે આખરે સાથે મળીને લડવાની વાત ઇન્ડિયા ગઠબંધનમાં સાથે આવ્યા, કદાચ લોકલ સ્તરે પણ જો આ જ ફોર્મ્યુલા અપનાવી હોત, ડેફિનેટલી સમીકરણો અલગ અલગ હોય છે, પણ જે સ્થિતિ જે ભાજપની જો હુકમી આપ અહીંયા ગણાવી રહ્યા છો અને એની સામે ટક્કર આપવા માટે એ રસ્તો શ્રેષ્ઠ હોઈ શકત, તો કેમ એની પર કામ ન કરવામાં આવ્યું? ક્યાં કોંગ્રેસના નેતૃત્વ પર ભરોસો નથી રહ્યો? ધ્વનિબેન, આમાં બે વિચારધારા અલગ અલગ માઇન્ડસેટ આવે છે મગજમાં. એક એવો પણ આવે છે કે આટલા વર્ષોથી આટલું જૂનું સંગઠન છતાં આજે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા છતાં પણ વિધાનસભા તો ઠીક પણ નગરપાલિકાઓમાં પણ જો આ રહે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લોકો નથી સ્વીકારી રહ્યા. અને જો ગઠબંધન કરવાથી આમ આદમી પાર્ટી પણ જાણે અજાણે નવી ઉગતી પાર્ટી જો એનો ભોગ બની જાય તો એક એ વિચારધારા પણ છે. બીજું કદાચ અમારા શીર્ષ નેતૃત્વનું એ પણ છે કે સત્તા 5 વર્ષ મોડી આવશે તો ચાલશે, પણ આપ એના દમખમ ઉપર લાગે. આપણને પણ આ વસ્તુની ખબર પડે છે કે જો ગઠબંધન થયું હોત તો દિલ્હીમાં પણ આપ જુઓ કે કોંગ્રેસ અને આપનો સરવાળો કરો તો ભાજપ કરતા વધારે જ છે. આમ આદમી પાર્ટીનો વોટ શેર બહુ નથી ઘટ્યો. એટલે કદાચ જો સત્તા જ કેન્દ્રમાં હોત, ગમે એમ કરીને જોખમી જ ચલાવી હોત તો ગઠબંધન કરી લીધું હોત તો કદાચ હરિયાણામાં બી સારા પરિણામ દેખાયા હોત, દિલ્હીમાં બી દેખાયા હોત અને ગુજરાતમાં પણ દેખાયા હોત. પણ શીર્ષ નેતૃત્વની વિચારધારા એ રહી છે કે આમ આદમી પાર્ટીનું જે મોડલ છે, કેજરીવાલ મોડલ ઓફ ગવર્નન્સ જે છે, શિક્ષણ અને આરોગ્ય થકી લોકોને સ્વનિર્ભર બનાવવા અને આ પ્રાથમિક જરૂરિયાતોને ફ્રી આપીને લોકોને વિકસવા માટે પૂરતી તકો આપવી અને જે વિશ્વના ડેવલપ દેશો કરી રહ્યા છે. એટલે કદાચ આ મોડલની વિચારધારામાં એવું શીર્ષ નેતૃત્વનું માનવું છે કે સત્તા 5 વર્ષ મોડી આવે તો ચાલશે, પણ આમ આદમી પાર્ટીએ વિચારધારામાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. ઝીલબેન, અહીંયા આપે તો શીર્ષ નેતૃત્વ નિર્ણય લે તેમ કહીને ટાળ્યું, પણ અહીંયા હિમાંશુભાઈએ બહુ પ્રોપર જવાબ આપ્યો છે કે આટલા વર્ષોથી જે કોંગ્રેસ કાઠું નથી કાઢી શકી અને જો આમ આદમી પાર્ટી એની સાથે બેસે છે તો જે એમની સ્થિતિ છે અથવા તો એમની જે છાપ છે એનો ભોગ આમ આદમી પાર્ટી ન બને. એટલે આને લઈ અને આપ શું કહેવા માંગશો? હિમાંશુભાઈ કીધું તેમ તે પોતાની સ્પષ્ટપણે દિલ્હીમાં તેમની સરકાર હતી, તેથી તેમને ક્યાંક કંઈક અંશે એવું હતું કે જો કોંગ્રેસ સાથે અમે સમર્થનમાં બેસીશું તો અમારી ફરીથી સરકાર આવશે તો ક્યાંક કોંગ્રેસનો પણ એમાં અમૂલ્ય ફાળો રહેશે. એટલે મારા મંતવ્ય મુજબ હું આ કહી રહી છું કે તેમને ત્યાં એવું હશે કે ભાઈ અમારે કોઈ ગઠબંધન કરવું નથી, પરંતુ જ્યારે વાત થઈ રહી છે કે ભાઈ કોઈ બી 30 વર્ષની અહીંયા આગળ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસ કંઈ કાઠું કાઢી નથી રહી, પરંતુ આપ જોઈ રહ્યા છો અત્યારે કે 89 સીટો ઉપર કોંગ્રેસની જીત બતાવી રહ્યા છે અને અમને હજી પણ ભરોસો છે કે હજી અમે રિઝલ્ટ તરફ આગળ વધી રહ્યા છીએ અને પરિણામો તે ચોક્કસ અમારા માટે ઉત્સાહપૂર્વક રહેશે. તે અમને એક કોંગ્રેસના કાર્યકર તરીકે મને અને અમારા નેતૃત્વને એ સ્પષ્ટપણે માનવું છે.
જી ધ્વનિભાઈ. દિલીપભાઈ, આપનું શું માનવું છે કે આપ અને કોંગ્રેસ જો સાથે લડી હોત તો સ્થિતિ એ પછી દિલ્હી તો હવે કદાચ ઘણું જૂની વાત થઈ ગઈ, જે અત્યારના ચિત્ર સામે આવી રહ્યા છે એ હવે પછીનું પ્રમાણે. વિચારવાનું જી છે. બિલકુલ, હવે પછીની સ્થિતિ શું રહેશે? જો ધોનીબેન, એમાં તમને એક ઉદાહરણ આપું ભૂતકાળનું. ભારતીય જનતા પાર્ટી સત્તા પર કેમ આવી? ભારતીય જનતા પાર્ટી સત્તા પર એટલા માટે આવી કે એણે 3 સરકારો, સત્તા આવતા પહેલા 3 મિશ્ર સરકારો બનાવી Yes. ભારતીય જનતા પાર્ટીએ, અને એની પહેલાની જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે કહેવાતી હતી એ, તો એ 3 એને મિશ્ર સરકાર બનાવી, પછી પોતાની સ્વતંત્ર સરકાર બનાવી શકે છે પોતાની બહુમતીના આધારે. Yes. જો કોઈ એટલા માટે કરવું પડ્યું હતું એને કે કોંગ્રેસ મજબૂત હતી, કોંગ્રેસનો પાયો કોઈ હચમચાવી શકે એમ નહોતું, અને એટલા માટે એણે એ કરવું પડેલું હતું. તો એ જો મોડેલ સક્સેસ જતું હોય તો પછી હવે ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસ કરતાં પણ અત્યારે મજબૂત છે અગાઉના શાસન કરતા. તો એ જો ભારતીય જનતા પાર્ટીને આ પક્ષના નેતાઓ હરાવવા માંગતા હોય તો ગઠબંધન કરવું જ પડશે. પહેલી વાત તો એ છે. જો ગઠબંધન નહીં કરે તો કોઈ પણ સંજોગોમાં આ ભારતીય જનતા પાર્ટીને, ત્યારે તો કોંગ્રેસના સમયમાં પૈસાનું પ્રભુત્વ એટલું બધું નહોતું, પરંતુ આપણે જાણીએ છીએ આ ગઈકાલનો જે એડીઆરનો રિપોર્ટ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 5,000 કરોડ રૂપિયાથી વધારાનું ફંડ એમનું લોકોએ આપેલું છે. તો આ જે પૈસા આવી રહ્યા છે એ પૈસાથી જ બધું મેનેજ કરી શકશે. આ જ નેતાઓને ફોડી નાખશે, એ જ નેતાઓ પાસેથી ધાર્યું કરાવશે, એનું નાક દબાવશે, બધું જ કરશે. જો એ ગઠબંધન કરશે તો આ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 2022માં કે આમ આદમી પાર્ટીને 42 લાખ મત મળેલા હતા, 42 લાખ મત, અને એમાં ધારાસભ્યો 4 ચૂંટાયા. જો 5 ધારાસભ્યો ચૂંટાયા. તો એ કેમ થયું? ગઠબંધનના કારણે શક્ય. લોકસભામાં પણ એ સારો દેખાવ કરી શક્યા, કારણ કે ગઠબંધન હતું, બંને વચ્ચેની સમજૂતી હતી. જો ભારતીય જનતા પાર્ટીને હરાવી હશે તો ગઠબંધન તો કરવું જ પડશે, એના વગર છૂટકો નથી. ભલે દિલ્હીના નેતાઓ ના પાડે તો તમને કોણ ના પાડે છે અહીંયા કરવામાં? નબળા ઉમેદવાર મૂકી દો ને, તમે કેમ નથી કરતા? તો આ જો કરવું હોય તો જ તમે જીતશો, પરંતુ મને નથી લાગતું કે કોંગ્રેસ આવું કરવા માગે છે. કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તમારે ઘણી વખત વાત થઈ છે, એ અંદર ખાને તો તૈયાર હોય છે, ભલે જાહેરમાં ન કહેતા હોય, પરંતુ આમ કોંગ્રેસના નેતાઓ છે એ કરવા નથી માગતા. મારો સીધો આમાં ઓબ્ઝર્વેશન છે કે કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાત થતી હોય છે, એ નથી કરવા માંગતા. જો એ નથી કરવા માંગતા એનો ઘણા બધા મતલબ પણ નીકળી શકે છે. તો આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જી દૂર કરવું મુશ્કેલ છે. બંને પક્ષ પાસેથી દિલીપભાઈના સ્ટેટમેન્ટ પર ક્વિક કમેન્ટ. હિમાંશુભાઈ, સૌથી પહેલા ગઠબંધન તો કરવું પડશે, જે રીતે દિલીપભાઈનું આકલન અહીંયા કહી રહ્યું છે તે પ્રમાણે. એમની વાત સાથે વડીલ છે અને ખૂબ સારા વિશેષજ્ઞ છે, તો હું એમની વાત સાથે સંમત પણ છું કે ક્યાંક તાનાશાહીને, અહંકારને તોડવા માટે, હરાવવા માટે ક્યાંક વિપક્ષોએ સમજૂતી કરીને સાથે આવવું પડે તો જ શક્ય છે. એમની વિચારધારા સાથે પણ હું સંમત છું, અને ચોક્કસ આપણી વાત આ માધ્યમથી પણ મારા પાર્ટીના શીર્ષ નેતાઓ સુધી પહોંચતી જશે. અને જેમ આપણે કહ્યું કે 5,000 કરોડથી વધારેનું આવ્યું, એ વાત સાથે પણ હવે એ દાન આવ્યું છે, પડાવી લેવામાં આવ્યું છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, લેનાર અને આપનારનો અંતરાત્મા પણ જાણે છે કે યસ. એટલે ચોક્કસ આપની વાત સાથે પણ અમે સંમત થઈએ છીએ. અને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં સત્તા કરતા પણ ગુજરાતની જનતાનો જે વિકાસ થાય, આજે બીજા અનેક રાજ્યોમાં જે સુખ સુવિધા વાયદા વચનના નામે મળી રહી છે, તો ગુજરાત જેણે એમને મોટા કર્યા એમનો શું વાંક? આજે ગુજરાતમાં કેમ 500 રૂપિયા બાટલો આજે પણ ના મળે? આટલી ભવ્ય જીતના ડંકા વાગે પછી પણ ના મળે? ગુજરાતની માતા બહેનોને કેમ મહિલા સન્માન રાશિ ન મળે? એ ગુજરાતની જનતાએ વિચારવું પડશે. શું આપણે બધા 6 કરોડ લોકો એટલા બધા સુખી સંપન્ન કરોડપતિ થઈ ગયા છીએ કે આપણને આવી બધી કોઈ જરૂર નથી? તો પછી આજ આપણે સહન કરવાનું છે, સહન કરતા રહીશું, ભોગવતા રહીશું, કે પરિવર્તન માટે આગળ વધીશું? એ ગુજરાતની જનતાએ નિર્ણય લેવાનો. જી ઝીલભાઈ, જેમ દિલીપભાઈએ કીધું તેમ ગઠબંધનની વાત આવે તે મેં આગળ કીધું એમણે એવું કહ્યું કે કોંગ્રેસ તૈયાર નથી, આમ આદમી પાર્ટી તો થોડા ઘણા અંશે પણ તૈયાર છે. સ્થિતિને પરખીને એ તો કદાચ નિર્ણય કરી લેશે, પરંતુ કોંગ્રેસ મક્કમ છે કે ના, ગઠબંધન તો નથી કરવું. ધ્વનિબેન, મેં આગળ કીધું તેમ શ્રેષ્ઠ નેતૃત્વ તે બધા જ પાસાઓ, સબળા નબળા બધા પાસાઓ પર વિચાર કરી અને જ્યારે ઇલેક્શનો આવતા હોય છે, નગરપાલિકાના, કોર્પોરેશનના કે લોકસભાના, તે આગળ વધતી હોય છે. અને અમારા શ્રેષ્ઠ નેતૃત્વને જે પણ તે ડિસિઝન લે છે તે ડિસિઝન એ અમારા માટે સર્વમાન્ય હોય છે.
પરંતુ જેમ દિલીપભાઈએ કીધું તેમ કે આ અહંકારી સરકારનો ક્યાંક અહંકાર તોડવો હશે તો વિપક્ષ એક મજબૂત વિપક્ષ ઉભરાવવું તે જરૂરી છે અને વિપક્ષોએ પણ તે ગઠબંધન કરી અને આગળ વધવું પડશે, ત્યારે જ આ અહંકારી સરકારને આપણે પાછા પાડી શકીશું. બિલકુલ બિલકુલ. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. અત્યારના હાલના બ્રેકિંગ સ્વરાજ સંગ્રામને લઈ અને પરિણામ સ્પષ્ટ થઈ રહ્યું છે, ત્યારે વધુ એક આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર. ઈસુદાનના મત વિસ્તાર સલાયામાં આપની સતત આગે કૂચ જોવા મળી રહી છે. સલાયામાં 3 વોર્ડના આપના 12 ઉમેદવારોનો વિજય થયો છે. સલાયામાં જો આપની એક પેનલ જીતે તો નગરપાલિકા પર આપનો કબજો નિશ્ચિત જોવા મળી રહ્યો છે. તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર, આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર. ઈસુદાનના મત વિસ્તાર સલાયામાં આપની આગે કૂચ. સલાયામાં 3 વોર્ડના આપના 12 જેટલા ઉમેદવારોનો વિજય થયો હોય તેવું માલુમ પડી રહ્યું છે. સલાયામાં હવે જો આપની એક પેનલ જીતે તો નગરપાલિકા પર આપનો કબજો નિશ્ચિત જોવા મળી રહ્યો છે. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક તો આજે સમાચાર અત્યારે હાલ આમ આદમી પાર્ટી માટે આ સ્થિતિમાં એક રાહતના તો કહી શકાય, સંતોષકારક ભલે ના હોય, પરંતુ બીજો એક મુદ્દો અહીંયા ચર્ચામાં એ લેવો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે અન્ય કોઈ ચૂંટણી હોય, ભલે ગ્રાઉન્ડ લેવલ પર બીજેપીનું સંગઠન મજબૂત જોવા મળતું હોય, પરંતુ પ્રચાર અને જે પણ ચિત્ર ઊભું કરવામાં આવતું હોય છે એ તો મોદીના ચહેરા પર જ કરવામાં આવતું હોય છે. તો કોંગ્રેસ અને આપ ઈચ્છે તો આ વાતનો પણ ઘણો સારો ફાયદો ઉઠાવી શકે છે. હા, ઉઠાવી શકે છે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે દરેક જગ્યાએ એવું કહેવામાં આવે કે ભાઈ નરેન્દ્ર મોદીના કારણે અમે છીએ અને નરેન્દ્ર મોદીના કારણે આ બધું થઈ રહ્યું છે. એ પાર્ટી પ્રેસિડેન્ટ હોય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય કે એના પ્રધાનો હોય કે જે બધા સંગઠનના હોદ્દેદારો હોય, તમામે પહેલું જ વાક્યને બોલવું પડે છે કે નરેન્દ્ર મોદીના કારણે અમે આ બધું સફળ કરી રહ્યા છીએ, અમે આ બધું કરી રહ્યા છીએ. એકમાત્ર એ છે કે એના કારણે આ બધું થઈ રહ્યું છે. આ એક દરેક જગ્યાએ વાક્ય બોલવામાં આવે છે, પરંતુ એની સામે જે વિરોધ પક્ષ છે એણે ખરેખર તો એ મુદ્દાઓ ઊભા કરવા જોઈએ કે તમે નરેન્દ્ર મોદીને આ બધો જશ આપો છો, એના કારણે જો આ બધું થઈ રહ્યું હોય તો આ નગરપાલિકામાં તો નરેન્દ્ર મોદી ક્યાંય નહોતા. યસ, પહેલી વાત. બીજી વાત, જો તમે નરેન્દ્ર મોદીને ફેસ આગળ કરીને કરવા માંગતા હો કે એના કારણે જ અમે ચૂંટણી જીતીએ છીએ, તો પછી જે કંઈ ભારતીય જનતા પાર્ટીના આ છેલ્લા થોડા સમયમાં જ્યારથી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે ત્યારથી કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. તો જે કૌભાંડો થયા છે એમાં નરેન્દ્ર મોદીની જવાબદારી નહીં? કેમ વિરોધ પક્ષ આ ચહેરો એમનો આગળ નથી કરતા કે નરેન્દ્ર મોદીને દરેક જે તમે જશ આપો છો તો અહીંયા અપજશ લેવાની વાત આવે છે તો સ્થાનિક નેતાના કેમ તમે ટાર્ગેટ કરો છો? નરેન્દ્ર મોદી શા માટે જવાબદાર નહીં? તો આ પ્રકારના જો મુદ્દાઓ ઊભા કરવામાં આવે કે નરેન્દ્ર મોદીનો જો ફેસ સાચો હોય એના કારણે જ તમે ચૂંટણી જીતતા હો કે એને આગળ કરીને જ તમે બધા જ પ્રકારના કાર્યક્રમો કરતા હો, ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા. પણ આજે આપણે જાણીએ છીએ કે અમિત શાહનું નામ લેવા પણ તૈયાર નથી આજ બંને પક્ષના નેતાઓ. અમિત શાહ, લોકસભાની ચૂંટણી, ગાંધીનગરની ચૂંટણી, અમિત શાહ સામે કોંગ્રેસે કેટલી બધી ફરિયાદો કરી. કોંગ્રેસના સ્થાનિક જે ઉમેદવાર હતા એમણે કેટલી બધી ફરિયાદો કરી ચૂંટણી અધિકારીને. ત્યાર પછી શું કર્યું શક્તિસિંહ ગોહિલે? એક પણની સામે એણે તપાસની માંગણી નથી કરી. એક પણની સામે શું કર્યું શક્તિસિંહ ગોહિલે? એના ઉમેદવારોએ ફરિયાદ કરી દીધી, ફરીને ફરિયાદ કરી, ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી અને સોનિયા ગાંધીને આખો રિપોર્ટ આપેલો છે. તો શક્તિસિંહ ગોહિલ કેમ અમિત શાહથી ડરે છે? કેમ એમની સામે અવાજ નથી ઉઠાવતા કે અમિત શાહે જે ગેરરીતિઓ કરી છે એ જો ખરેખર એની તપાસ થાય, ચૂંટણી પંચ તપાસ કરે તો અમિત શાહની ચૂંટણી ગેરકાયદેસર થઈ શકે એવા પુરાવા છે, કોંગ્રેસ પાસે પુરાવા છે. કેમ નથી કરવામાં આવતા? તો આ જે બંને નેતાઓના જે ફેસ આગળ ધરવામાં આવે છે તો આ ફેસની વાસ્તવિકતા તો આ છે અને એ વાસ્તવિકતા તો કોણ રજૂ કરે? પત્રકારો રજૂ કરે, ઓપોઝિશનમાં જે વિરોધ પક્ષ છે વિરોધ પક્ષો રજૂ કરે, પરંતુ પત્રકારો તો જે કરતા હોય છે એને જે સ્વતંત્રતા મળતી હોય છે એટલા પ્રમાણમાં કરતા હોય છે. પરંતુ સાચો સ્વતંત્રતા તો આ પક્ષો પાસે છે ને. કેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફેસની સામે આંદોલનો નથી કરતા? કેમ એની ચારે જગ્યાએ એક પણ બેનર તમે જોયું છે નરેન્દ્ર મોદીની નિષ્ફળતાનું? અમદાવાદ શહેરમાં, સુરતમાં કેમ મને બતાવો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ બેનર લગાવ્યું હોય કે નરેન્દ્ર મોદી આના માટે જવાબદાર છે? નહીં. શા માટે નથી કરતા? પહેલી વાત તો આ છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી વારંવાર નરેન્દ્ર મોદીનો ફેસ આગળ કરીને ચૂંટણી જીતવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા તો આ છે.
જી બિલકુલ દિલીપભાઈ, અને બીજી એક બાબત, જનતા પણ આ તમામ બાબતોથી થોડા ઘણા અંશે માહિતગાર છે, પરંતુ આપણે પાછલા થોડા વર્ષો જોઈ લઈએ, પાટીદાર અનામત આંદોલનને વાત કરીએ તો એવા કયા સ્વૈચ્છિક આંદોલનો થયા, તો આમાં જનતા શું વિચારે છે એ સમજવું પણ એટલું જ જરૂરી બની જાય છે. તો એ બાબતે એક તો આપનું શું માનવું છે? અને આજે ઇલેક્શન થયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની વાત હોય કે પછી અમિત શાહની વાત હોય અથવા તો શીર્ષ નેતૃત્વની વાત હોય બીજેપીના, ત્યારે આ વખતે આ જે ટ્રેન્ડ અત્યારે હાલ અને હવે તો લગભગ પરિણામ તરફ આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે શું માનવું, લોકલ મુદ્દાઓ અહીંયા ચાલ્યા કે પછી અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જનતાનું? જો કે સ્થાનિક ચૂંટણીમાં તો મોટાભાગના તો સ્થાનિક પ્રશ્નો જ ચાલતા હોય છે, મોટા ભાગે. પરંતુ હવે જે આ નવા ટ્રેન્ડ આપણે જોઈએ છીએ કે ધર્મનું રાજકારણ શરૂ કરવામાં આવે છે, ધર્મના આધારે ચૂંટણી લડવામાં આવે છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જે આ ધાર્મિક ચહેરો જે છે ને એ ખુલ્લો પડી ગયો છે આ ચૂંટણીમાં. કારણ કે આપણે જુનાગઢનું એક તમને ઉદાહરણ આપું તો જુનાગઢમાં 3 ઉમેદવારો મુસ્લિમ એવા છે કે જેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, અને એ 3 ઉમેદવારો એક જ કુટુંબના છે, અને એ 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ભારતીય જનતા પાર્ટીનો જે હિન્દુત્વવાદી ચહેરો, જે નકલી નકાબ પહેરીને ફરે છે, એ અહીંયા ખુલ્લો પડી ગયો છે. અને બીજી કેટલીક જગ્યાએ પણ ટિકિટ મુસ્લિમોને આપી છે. તો એક બાજુ તમે મુસ્લિમો પ્રત્યેનો નફરત ફેલાવો છો, બીજા ધર્મ પ્રત્યેનો નફરત ફેલાવો છો અને હિન્દુત્વની વાતો કરો છો, તો બીજી બાજુ તમારા ઉમેદવારો જ મુસ્લિમ છે અને એને તમે ટેકો આપી રહ્યા છો. એક જ કુટુંબના 3 ઉમેદવારોને ટિકિટ આપો છો અને એને બિનહરીફ થવા દો છો. તો આ ચૂંટણીનો વાસ્તવિક ચહેરો તો આ દેખાઈ રહ્યો છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, ખૂબ જ ટૂંકમાં, સમયનો અભાવ છે, ફટાફટ આપની ક્વિક કમેન્ટ. દિલીપભાઈએ વિષય લીધો જ છે ધર્મનો, ત્યારે મારે એક વાત ઉમેરવી છે કે જે આ ચહેરા સામે જે વિરોધ કરવામાં ક્યાંક ને ક્યાંક અથવા લોકોએ વિરોધને સમજવામાં નબળા થયા છે. હમણાં જ કુંભના દર્શન કર્યા, સંગમમાં સ્નાન કર્યું, ત્યારે કેટલા બધા અખાડાઓને આખા પંડાલમાં જ્યારે મેં પોતે મારી જાતે વિઝિટ કરી ત્યારે મને અહીંયા કહેતા દુઃખ થાય કે ભગવાનના ફોટા કરતા, શંકરાચાર્યના કે આપણા આદરણીય જે સંતો મહંતોના ફોટા કરતા લાખોની સંખ્યામાં આપણા પોલિટિકલ ચહેરાઓ, એકમાત્ર પ્રધાનમંત્રીના ચહેરાઓ ત્યાં દેખાવા આવ્યા અને આખી પોલિટિકલ ઇવેન્ટ જે રીતે બનાવવામાં આવી, અને આ વસ્તુ ગુજરાતની આખી બધી જ જનતાએ માર્ક કરી હશે કે ત્યાં ભગવાનના ફોટા, સંતો મહંતો કરતા પ્રધાનમંત્રીના ફોટા, આંખ ખુલે ને પ્રધાનમંત્રી દેખાય, આંખ ખુલે ને પ્રધાનમંત્રી દેખાય, એટલે ખરેખર આ ધાર્મિકતાનું જે વરવું દ્રશ્ય જે મહાકુંભમાં દેખાયું એ ખરેખર કરુણતા હતી. ઝીલબેન, ખૂબ જ ટૂંકમાં. હા, દિલીપભાઈએ કીધું તેમ હું એક જ મુદ્દા ઉપર કહેવા માંગીશ કે જે દિલીપભાઈએ કીધું એમ કે અમિત શાહને ઇલેક્શનમાં ચૂંટણી પંચને ઘણી ફરિયાદો કરવામાં આવી અને તેમાં શક્તિસિંહજીના, અમારા પ્રદેશ પ્રમુખના રોલમાં અત્યારે તે તપાસો ચાલુ છે અને તપાસોનો દોર પણ આગળ ચાલુ છે અને આગળ અમે એના રિઝલ્ટ તરફ પણ વધીશું. હમણાં પણ અમારા જે ઉમેદવાર હતા સોનલબેન પટેલ, તે પણ ત્યાં હાજર રહ્યા હતા. વાત એ છે કે પાણી વહી જાય પછી પાળ બાંધવાથી આખરે કેટલો મતલબ રહી જાય છે? ઇલેક્શન થઈ જાય અને કહી શકાય કે એ પછીના ઇલેક્શન થઈ જાય ત્યાં સુધી જો પરિણામ ન આવે અથવા તો કોઈ એવી કાર્યવાહી ન થાય તો એનો કેટલો મતલબ રહે અને જનતા પર એ શું અસર કરે? બિલકુલ. તો અત્યારે હાલ સ્વરાજ સંગ્રામ અને પરિણામ જે છે એ સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. 3 મહેમાનો આપણી સાથે જોડાયા હતા, તે 3 મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પડે પડની અપડેટ આગળ પણ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.